प्रणाम सबने। આપણે વર્ગની શરૂઆત કરશું। ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानं तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। વિવેક અષ્ટક જ્ઞાનસારના ગ્રંથની અંદર ચાલી રહ્યો છે। ત્રણ ગાથાઓ વિવેક અષ્ટકની આપણે પૂર્ણ કરી છે। નહીં, બે ગાથાઓ, મતલબ બે જ ગાથાઓ આપણે પૂર્ણ કરી છે। તો ત્રીજી ગાથા તરફ હવે આપણે આગળ વધશું। ત્રીજી ગાથાનો ઉચ્ચાર શુદ્ધેપી વ્યોમની તિમિરાત રેખાભીર્મી શ્રિતા તથા વિકારૈર્મિશ્રતા ભાતિ તથાત્મન્ય વિવેકતઃ। ફરી એકવાર, શુદ્ધેપી વ્યોમની તિમિરાત રેખાભીર્મિશ્રતા તથા વિકારૈર્મિશ્રતા ભાતિ તથાત્મન્ય વિવેકતઃ। અર્થ લખે છે, જેમ સ્વતઃ એવા આકાશમાં સ્વચ્છ, જેમ સ્વચ્છ એવા આકાશમાં પણ તિમિર રોગથી નીલ પીત વગેરે રેખાઓ વડે મિશ્રપણું ભાસે છે, તેમ આત્મામાં અવિવેકથી વિકારો વડે મિશ્રપણું ભાસે છે। જુઓ, વાસ્તવિકતા અને વિભાવ તે બંનેનું વર્ણન અહીં આ ગાથાની અંદર કર્યું છે અને ઉદાહરણથી આપણને સમજાવવા માંગે છે કે કઈ રીતે વાસ્તવિકતા જુદી હોવા છતાં પણ આપણને કંઈક જુદું જ દેખાય છે, અર્થાત હોય છે કંઈક અને દેખાય છે કંઈક, આવું બને છે। વળી તે કયા કારણે બને છે તેનું સ્પષ્ટીકરણ આપણને અહીં કરે છે। ઉદાહરણ શું આપે છે તો કહે છે કે ભાઈ, આકાશ જે છે ને, આકાશ, આકાશ એટલે બારીમાં ઉભા હોઈએ અને દૂર આપણને બ્લુ કલરનું દેખાય તેની વાત નથી કરતી, એને આકાશ ન કહેવાય। આપણે એમ સમજીએ છીએ કે ઓલો જો આકાશ દૂર દેખાય, એવું ના હોય। આકાશનો અર્થ છે ખાલી જગ્યા, જેટલી પણ ખાલી જગ્યા છે તે બધું આકાશ જ કહેવાય। એ તો એવું છે કે આપણે બારીમાં ઉભા હોઈએ ત્યારે દૂર આપણને આકાશ ઉપર દેખાય છે બ્લુ કલરનો, એ આપણા આંખોનો ભ્રમ છે। જેટલી પણ ખાલી જગ્યા છે, જેટલી પણ ખાલી જગ્યા છે, એમ્પ્ટી સ્પેસ, તે બધી ખાલી જગ્યાને આપણે આકાશ કહીએ છીએ। આપણી આંખોથી દૂર રહ્યો છતો ઉપર તરફનો આકાશ આપણને નીલો દેખાય છે, પણ વાસ્તવિકતા તેવી નથી। આપણે આજુબાજુમાં પોતાના જોઈએ તો જે પણ ખાલી જગ્યા છે તે શું બ્લુ કલરની છે? તેમાં તો કોઈ કલર જ નથી, વર્ણ રહિત છે। એટલે અહીં પણ આપણને એ સમજવાનું છે કે અહીં જે આકાશની વાત કરે છે તે આપણે જે રીતે સમજીએ છીએ તે રીતે નહીં, પરંતુ ખાલી જગ્યા,
જેટલી પણ ખાલી જગ્યા, જેમ કે હું અહીંયા મારા મસ્તકની આગળ હાથ ફરાવું છું તો અહીંયા બધી ખાલી જગ્યા છે. આ ખાલી જગ્યા શું છે? આકાશ. હવે આ આકાશ જે છે એ અરૂપી પદાર્થ છે. અરૂપી એટલે આકાશનો પોતાનો કોઈ રૂપ નથી, એનો કોઈ પોતાનો કલર અથવા એને પોતાની ગંધ કે પોતાનો કોઈ આકાર એવું કશું નથી. અરૂપી છે, છતાં પણ અરૂપી અને આકાર વિનાનો એવો એ આકાશ તિમિર રોગથી જે મનુષ્ય પીડાય છે, તે તિમિર રોગથી પીડાતા મનુષ્યને તે આકાશમાં પણ નીલો, પીળો વગેરે ભ્રમ થાય છે. જેમ કે ક્વચિત આપણે કદાચ કોઈક રોગથી પીડાતા હોઈએ તો આપણને આપણા સમક્ષ રહેલી ખાલી જગ્યામાં પણ કોક વસ્તુ દેખાતી હોય, અથવા તો પછી ત્યાં કંઈક જુદો જુદો કલર દેખાતો હોય. જેમ કે કોઈક કદાચ કમળાના રોગથી પીડિત હોય, એટલે કોઈક જીવને કમળો થયો હોય તો એના આંખમાં જે પીડાશ આવે, એ પીડાશના કારણે એને આકાશ પણ પીળો દેખાય, બધી બીજી વસ્તુઓ પણ પીળી દેખાય. અન્યથા બીજા પણ અમુક એવા રોગો છે કે જેની અંદર વાસ્તવિકતાથી વિપરીત દેખાય. તો જેમ તિમિર રોગથી ગ્રસિત વ્યક્તિને, મનુષ્યને વાસ્તવિકતાથી કંઈક જુદું જ દેખાય છે, તે રીતે જે જીવો મોહરૂપ વિકારોથી મિશ્રિત છે, અવિવેક મિથ્યાત્વથી જેઓ મિશ્રિત છે, અવિવેક યુક્ત છે, રાગ, દ્વેષ, મોહ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુગંછા, અસંતોષ વગેરે જુદા જુદા દોષોથી યુક્ત છે, એવા જીવોને આ સંપૂર્ણ જગત તથા આત્મા પોતે પણ કેવો દેખાય છે? મિશ્ર દેખાય. મિશ્ર દેખાય છે એટલે શું? આત્માનો આત્મા તરીકેનો ભાસ થતો જ, આત્મા પોતે શરીર તરીકે જણાય છે. એવા પ્રકારની બધી અવસ્થાઓ કોના કારણે? તો કે આ અવિવેકના કારણે જ થાય છે. હમણાં આપણે કયો અષ્ટક કરી રહ્યા છીએ? વિવેક અષ્ટક. પહેલા પણ આપણે વાત કરી હતી કે આપણે વ્યવહારિક વિવેકની અપેક્ષા એ વાત નથી કરતા, પરંતુ જે ભેદ, જે જીવ અને જળનો જે ભેદ છે, એ ભેદરૂપ વિવેકની હમણાં આપણે વાત કરી રહ્યા છીએ. અને જ્યાં સુધી આ જળ અને જીવરૂપ ભેદ સ્પષ્ટ નથી થતો, ત્યાં સુધી જીવની પ્રગતિ શક્ય નથી. પરંતુ એક વાત એ પણ સમજવા અને જાણવા જેવી છે કે આપણે સમ્યક્ત્વ રૂપ વિવેક જેને કહીએ છીએ, એ આના કરતા જુદું છે. હા, આપણે એટલું કહી શકીએ કે વ્યવહારથી જે જળ અને ચેતનનો જે ભેદ થાય છે, તેને વ્યવહારથી સંકિત કહેવામાં આપણને વાંધો નથી. એટલે કે મે બી પોસિબલ ભવિષ્યમાં સંકિત અપાવી શકે, માટે ઉપલક્ષણથી સંકિત કહીએ. પણ વાસ્તવિક સંકિત કંઈ આ નથી. કેમ કે આવા પ્રકારનું ભેદ જ્ઞાન ખાલી જળ જળ છે અને જીવ જીવ છે, આવા પ્રકારનું ભેદ તો છે ને અભવીને પણ હોય. પણ અહીં માત્ર જળને જળ સ્વરૂપે અને જીવને જીવ સ્વરૂપે ઓળખે તેવા પ્રકારના ભેદની વાત નથી કરતા. તેમાં વિવેક યુક્ત ભેદની વાત કરે છે. શું કહ્યું? જુઓ, અભવી પણ છે ને પોતે એ જાણતો હોય કે જળ જુદું છે, જીવ જુદું છે, આત્મા તરીકે પોતાનું આ જગતની અંદર અસ્તિત્વ છે, પોતે જળ નથી, પોતે જીવ સ્વરૂપે છે, એવું પણ જાણતો હોય.
કોણ? અભવી. અભવી ની વાત કરું છું, એ પણ એ જાણતો, પરંતુ અભવી નથી જાણતો તો શું નથી જાણતો? આત્માના સુખની જે અનુભૂતિ છે, આત્માના સુખની જે સમજણ છે, તે આત્માના સુખની સમજણ અને આત્માના સુખની અનુભૂતિ રૂપ જ્ઞાન અથવા તેના માટે તેને અનુસરવા રૂપ ભેદ જીવ અને જળનું, એવા પ્રકારનું ભેદ તે જીવને, તે અભવીને હોતો નથી. અને અહીંયા એવા પ્રકારના ભેદની વાત કરે છે કે જે ભેદ આપણને સુખી કરનારો બને, આત્મિક સુખ આપનારો બને, જે ભેદ જાણ્યા બાદ આપણે આત્મિક વિકાસ તરફ આગળ વધી શકીએ તેવો ભેદ, એવા પ્રકારના ભેદની અહીં વાત કરે છે. માટે લખ્યું કે આત્મામાં અવિવેકથી વિકારો વડે મિશ્ર રૂપ ભાસે છે. આપણને પોતા માટે એ રીતે સમજવાનું છે કે જોવાનું છે કે સર્વપ્રથમ જળ તરીકે અને જીવ તરીકે બંનેમાં ભેદ છે, એમાં મને કોઈ શંકા તો નથી, અથવા તેવા પ્રકારનું ભેદ માનવાની તૈયારી મારામાં આવી ખરી? જો કે શાસ્ત્રોની અંદર ઠેર ઠેર જીવ શા માટે જીવ છે અને જળ શા માટે જળ છે તેની પણ ખૂબ ઊંડાણપૂર્વક વ્યાખ્યાઓ કરી છે. અને આ જ વિવેક અષ્ટકની પહેલી ગાથામાં પણ આપણે તેના વિષયમાં ઘણા ખરા ખુલાસાઓ કર્યા છે કે જેના કારણે આપણને પણ સ્પષ્ટ રીતે જીવ અને જળના વિષયમાં જે ભેદ છે તે ખ્યાલ આવે. એટલે આપણને પોતા માટે ચકાસવાનું છે, મને આ ભેદ બેઠું છે ખરું? જીવ ખરેખર જુદો છે અને જળ ખરેખર જુદો છે, તે ભેદ બેઠું છે ખરું? અરૂપી કોને કહેવાય? અરૂપી કેવું હોય? રૂપી કેવું હોય? રૂપી કોને કહેવાય? જળ શા માટે જળ છે? જીવ શા માટે જીવ છે? હું કોણ છું? હું જીવ છું તો કઈ રીતે જીવ છું? તે બધું જો બરાબર આપણને બુદ્ધિમાં બેઠું હોય અને તે એ અપેક્ષાએ બેઠું હોય કે એ ભેદ પ્રાપ્ત થયા પછી આપણે પોતાના સુખ અને સ્વભાવને પ્રાપ્ત કરવા તરફ, વિકાસ કરવા તરફ પુરુષાર્થ કરવા માટે તત્પર બન્યા હોઈએ, તો તે ભેદ વિવેકપૂર્વકનો છે. તો તે જીવ અજીવનો ભેદ જે છે એ વિવેક તરીકે ઓળખાશે. માટે નિર્વિકારી, નિર્મોહી, વિતરાગ એવો ચૈતન્ય જે છે એને પણ આપણે રાગવાળો, મોહવાળો, આકારવાળો ચીંધીએ છીએ, તો એનો અર્થ એ જ છે કે આપણે જ ક્યાંક ભૂલા પડીએ છીએ. આપણામાં જે મોહરૂપ વિકારો આપણને હેરાન પરેશાન કરીને જુદી જ એટલે કે ઊંધી જ વસ્તુ દેખાડે છે, ઊંધો જ સ્વરૂપ બતાડે છે. માટે ઊંધા સ્વરૂપને આપણે જોતા ન થઈએ અને વાસ્તવિક સ્વરૂપને જોવાનો પ્રયત્ન કરીએ, તે જે ભેદ છે તે આપણને સમજવાનું. આગળ ચોથી ગાથા. યથા યોધૈ કૃતમ યુદ્ધમ સ્વામિન્યેવોપચર્યતે શુદ્ધાત્મન્યવિવેકેન કર્મસ્કંધોર્જિતમ તથા. ફરી એકવાર. યથા યોધૈર્કૃતમ યુદ્ધમ સ્વામિન્યેવોપચર્યતે શુદ્ધાત્મન્ય વિવેકેન કર્મસ્કંધોર્જિતમ તથા. લખે છે, જેમ યોદ્ધાઓએ કરેલું યુદ્ધ રાજા વિગેરેમાં જ આરોપાય છે, તેમ અવિવેક વડે કર્મસ્કંધનું પુણ્ય પાપ રૂપ ફળ શુદ્ધ આત્મામાં જ આરોપાય છે. ખૂબ જ ગંભીર વિષય છે અને ઘણા ખરા ખોટા દલીલો, ખોટા તર્કોને તોડી નાખે તેવી ગાથા છે. ઘણી ખરી ખોટી માન્યતાને ઉડાડી નાખે તેવી આ ગાથા છે. ગાથા સ્પષ્ટ કહે છે તે કયા ઉદાહરણથી શું સમજાવવા માંગે છે તે સમજીએ. સમજો કે કોઈક એક કંપની છે
અને તે કંપનીની અંદર કોઈક શેઠ પોતાના નોકરને અમુક પ્રકારની ચોરી કરવાનું કહે, અર્થાત કોઈક પ્રકારની ગડમથલ ગડબડ વગેરે કરવાનું કહે નોકરને કે ભાઈ આ આમ નહીં જોઈએ, આની બદલી આમ કરી નાખજો. કદાચ તે નોકરને ખબર પણ હોય કે આ વાજબી નથી, યોગ્ય નથી, છતાં પણ શેઠના કહેવાપૂર્વક તે નોકર પોતે અમુક પ્રકારના તે અયોગ્ય કાર્યો કરે અને એ કાર્ય પૂર્ણ થયા બાદ જ્યારે તેની તપાસ શરૂ થાય એટલે અમુક વિભાગ ગવર્મેન્ટના જે હોય તેમને ખ્યાલ આવે કે ભાઈ અહીં આવા બાબતની અંદર આ કંપનીએ આવા ગફલા કર્યા છે. કર્યા કોણે? નોકરે. કહ્યું કોણે? કરવાનું કહ્યું કોણે? શેઠે. કરવાનું કહ્યું શેઠે અને કર્યા નોકરે. તો જ્યારે પણ ગવર્મેન્ટના અમુક પ્રકારના વિભાગો એ ગડમથલને પકડી પાડે ત્યારે કોનો ગળો પકડે? ગળો કોનો પકડે? નોકરનો પકડે કે શેઠનો પકડે? શેઠનો જ પકડવાનો, કેમ કે નોકર તો શેઠના કહ્યા મુજબ ચાલે. જેમ શેઠે કહ્યું તેમ નોકરે કર્યું, પણ એની સજા કઈ નોકરને ન થાય, સજા તો શેઠને જ થાય. કેમ કે શેઠની હાજરીમાં શેઠના કહેવા મુજબ શેઠની મરજીથી નોકરે ગડમથલ કરી. તો આવી અપેક્ષા એ બરાબર નોકરનો ગળો નહીં પકડે પણ શેઠનો જ ગળો પકડશે. તે જ રીતે અહીં પણ એક ઉદાહરણ આપ્યું કે જ્યારે બે જુદા જુદા રાજાઓ પોતાના રાજ્યને માટે યુદ્ધ કરતા હોય અને ત્યાં રાજાના કહેવા મુજબ સૈનિકો પોતે યુદ્ધમાં સામેલ હોય, એકબીજાના ધડને મસ્તકથી અલગ કરતા હોય અને કદાચ બેમાંથી કોઈ એક રાજા હારી જાય તો બધો આક્ષેપ યુક્તિપૂર્વક નહીં લડવાનો આક્ષેપ કોના ઉપર આવે? સૈનિકો ઉપર નહીં આવે, રાજા ઉપર આવશે. કેમ કે રાજાએ જેમ જેમ કીધું તેમ તેમ સૈનિકોએ કર્યું. એટલે ભૂલ કોની? રાજાની. તો આ ઉદાહરણથી આપણને સમજવાનું છે કે જે સાધન છે ભૂલ એની નથી, જે કરનાર છે ભૂલ એની છે. તે જ રીતે જો આપણે અવિવેકથી યુક્ત હોઈએ, ખોટી માન્યતાઓ આપણા અંદર ધરબાયેલી હોય, તે ખોટી માન્યતાઓના કારણે આપણામાં આચાર વિચાર વગેરે સત્યથી વિરુદ્ધ હોય, વિપરીત હોય, જે ખરેખર કરવા જેવું હોય એનાથી ઊંધા આચાર અને વિચાર હોય, તો તે ઊંધા આચાર વિચાર દ્વારા જે મન વચન કાયાની પ્રવૃત્તિ થાય છે, તે મન વચન કાયાની પ્રવૃત્તિ તો સાધન દ્વારા, શરીર દ્વારા, મન દ્વારા, વચનો દ્વારા થાય છે. અને ત્યારે એ પ્રવૃત્તિના કારણે કર્મો આકર્ષાય છે. પર કર્મો કોને પકડશે? કર્મો એમ કહેશે કે મને આવું કર્યું ને મનને પકડો. કર્મ એમ કહેશે કે નહીં આ શરીરે આવું કર્યું ને તો શરીરને પકડો. નહીં, કર્મ તો આવીને સીધા બરાબર આત્મા ઉપર ચોંટશે. ભલે પછી કર્યું મન વચન કાયા દ્વારા છે, પણ કરાવ્યું કોણે? આત્માએ સ્વયં. એટલે વિભાવ દશાની અંદર અવિવેકથી યુક્ત આપણે સહુ જ્યારે જુદા જુદા પ્રવૃત્તિઓમાં પડીએ છીએ તો તે પ્રવૃત્તિઓના કારણે આપણે જે પુણ્ય અને પાપ આકર્ષિત કરીએ છીએ, બાંધીએ છીએ, જે ફળ આવે છે તે આપણને પોતાને જ ભોગવવાનું આવે છે. તો જે જુદા જુદા પ્રકારના મિથ્યા વચનો છે જે એકાંતે પકડી લેવામાં આવ્યા છે, જો કોઈ પણ વચન મિથ્યા ત્યારે જ હોય જ્યારે એકાંતે પકડી લેવામાં આવે. તો
અમુક અમુક દર્શનોની અંદર અથવા તો અમુક અમુક જુદા જુદા પંથોની અંદર એવા વચનો સાંભળવા મળે છે કે આત્મા પોતે કર્મનો કરતા છે જ નહીં, જે બધો છે તે પૂતગલનો સ્વભાવ છે અથવા પૂતગલનું લેવડ દેવડ છે, પૂતગલનો બધો ભાવ છે. પૂતગલની અંદર ભાવ આવે ક્યાંથી? પણ આપણે એમ કહીએ કે બધો પૂતગલનો ભાવ છે, પૂતગલનો ભાવ આવે જ ક્યાંથી? ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષ્યા, રતિ, અરતિ, આ શું જળ કરી શકે છે? જળ આ બધું કરી જ ન શકે. માન્યું કે જીવ મૂળ સ્વભાવે નિર્વિકારી છે, નિર્મોહી છે, નિર્લોભી છે, પણ લોભ મોહ આદિ વિપરીત દશા પણ આત્માની અંદર જ ઉત્પન્ન થાય છે. જળમાં ક્યારે ઉત્પન્ન નથી થતું? ક્રોધ જળમાં ઉત્પન્ન થાય, લોભ જળમાં ઉત્પન્ન થાય કે પછી જીવમાં ઉત્પન્ન થાય? આ જીવની જ વિભાવ દશા છે, જીવની જ વિપરીત દશા છે. એટલે જો આપણે એમ કહીએ કે આ બધા પૂતગલના ભાવો છે, પૂતગલનો હિસાબ છે, બધું આવીને વયો જશે, હું તો ખાલી આત્મા છું, હું તો ખાલી જોવાનો અને જાણવાનો, બાકી કશું કરવાનો નહીં, એવી રીતે બોલનારાને છે ને બરાબર આપણે એક સુઈ ખોસીએ ને તો ઊંચો નીચો થઈ જાય. કેમ? ત્યારે ક્યાં ગયો પૂતગલનો ભાવ? ખાલી ઘણું 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 બોલતા આપણને બુદ્ધિમાં એવું બેસી જાય ને લોકો એમ બોલ્યા કરે આ પૂતગલનો ભાવ છે ને પૂતગલનો બધો હિસાબ છે ને આપણને કઈ લેવા દેવા નથી ને આપણે તો શુદ્ધ આત્મા છીએ ને પછી જીવનમાં ક્યાંક કોઈક આવે અવસર ત્યારે ખબર પડે કે કેટલો શુદ્ધ આત્મા છે અને કેટલું ભોગવાઈ રહ્યું છે અને શું છે આત્માની અવસ્થા. બે ચાર બીમારીઓ એકી સાથે આવી જાય એટલે ઉથલ પાથલ મચી જાય જીવન, સતત તેમાં ચોંટ્યો પડ્યો હોય ત્યારે ખબર પડે કે શુદ્ધ આત્મા નિશ્ચયથી શુદ્ધ આત્મા છે, બરાબર છે, પણ હમણાં હું કઈ શુદ્ધ આત્મા નથી, મને એક સુઈનો ટોચો પણ સહન નથી થતો. એટલે સુઈનો ટોચો પણ લાગે છે તો અંદરમાં દ્વેષ ઉત્પન્ન થાય છે, અંદરમાં વેદનાનો અનુભવ થાય છે અને આર્તરૌદ્ર ધ્યાન થાય છે. અને આ બધી અવસ્થા આત્માની પોતાની છે. આત્મા પોતે જ બધા પ્રકારના કર્મોનો કરતા છે, ભાવોનો કરતા છે. જીવની અંદર ભાવો થઈ રહ્યા છે, જળની અંદર કોઈ પણ પ્રકારનો ભાવ થતો નથી. એટલે ભૂલે ચૂકે પણ આપણે એવા વચનો ક્યાંય ઉપયોગમાં લેવાના નથી કે બધો પૂતગલનો હિસાબ છે, બધો જળનો હિસાબ છે, બધું પૂરું થઈ જશે જીવનમાં, આપણે તો ખાલી દ્રષ્ટા છીએ, આવું છે તેવું છે. બિલકુલ નહીં. વાસ્તવિકતાને સ્વીકારવાનું છે. હું જ કરું છું અને હું જ આ કરી રહ્યો છું, મને જ ભોગવવાનું છે ને હું પોતે જ પુરુષાર્થ કરીને આનાથી દૂર રહી શકીશ. એવા કેટલાય જીવો મેં જોયા છે કે જેમને ઘણી બધી બાબતો ખબર હોય, પણ જ્યારે જીવનમાં ખાલી કંદમૂળ છોડવાની પણ વાત આવે ને તો શું કહે ખબર છે? આ તો બધો પૂતગલનો ભાવ, બધી પૂતગલનો હિસાબ છે. પૂર્વે અમે બાંધી આવ્યા છીએ એટલે શરીર માંગે છે તો આપીએ છીએ, આ બધો પૂતગલનો હિસાબ. હવે શરીર માંગે છે ને આપે છે એટલે શરીરને આપો છો, પણ આપો તો તમે જ છો ને. શરીરને થોડી ઈચ્છા થઈ છે કે મને બટાટા કાંદા લસણ આપો, આત્માને જ ઈચ્છા થઈ છે. ભલે એનો ઉપયોગ શરીર કરે છે, એમાં રૂપાંતરિત બધું શરીરમાં થાય છે, પણ બધું થાય તો બધું કરે તો આત્મા જ છે. એટલે એને બરાબર રોકવાનો પણ પુરુષાર્થ કોને કરવાનો છે? શરીરને કે આત્માને? શરીર ક્યારે પુરુષાર્થ કરી શકે? કે પછી આત્મા જ પુરુષાર્થ કરી શકે? શરીરમાં પુરુષાર્થ કરવાનો કોઈ શક્યતા જ નથી. જે કરે છે એ આત્મા જ કરે છે. એટલે જ્યારે એક બાજુ મિથ્યા અવસ્થામાં કંદમૂળ વિગેડે ખાવાનું મન હતું ને દબાઈને ખાતા હતા, ત્યારે એમ ન કહ્યું કે ભાઈ આને છોડવું જોઈએ. ચલો ત્યારે આવું ન કહ્યું, સમજ્યા કે મિથ્યા અવસ્થા છે, પણ અમુક બાબતોની સમજણ મેળવ્યા બાદ પણ એમ કહે કે આ બધું પૂતગલનો ભાવ છે ને પૂતગલ કરે છે ને આપણે નથી કરતા, બધો પૂતગલનો હિસાબ છે, જેટલું ખાવાનું હશે એટલું ખવાઈ જશે, પછી બધું આવું કશું ન હોય. આપણને પોતાને પુરુષાર્થ કરીને જ તેને રોકવાનું છે, તો જ જીવ આગળ વધી શકે. નહીં તો આ બધા છે ને
આત્મામાં રહેલા દોષોને બરાબર છુપાવવાના બહાના છે, છુપાવવાના બહાના જ છે માત્ર. આત્માને હજી છે ને અંદરમાં ભોજન ઉપર તલવલી 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 તલબ છે, પણ હવે લોકો જાણે છે કે ભાઈ આ તો ધાર્મિક છે, એટલે કહેવાનું કઈ રીતે કે અમને અંદર તલબ છે. લોકો ઊંધું સમજશે, લોકો સમજશે કે ભાઈ આ તો આમ તો ધર્મ ધર્મ ની વાત કરે ને આમ તો આટલી તલબ પણ પકડી નથી શકતો. એટલે પછી નવા નવા બહાના કાઢે. બહાના પાછા કેવા, આ તો બધો પૂતગલનો ભાવ છે, બધું પૂતગલ કરે છે, પૂતગલનો બધો હિસાબ છે, પૂર્વે કરી આવ્યા છીએ, પૂર્વે જે કરી આવ્યા છીએ તે ભોગવવાનું છે, બહુ ટેન્શન નહીં લેવાનું, જોવાનું શું ખાય છે બસ, બહુ એમાં આસક્ત નહીં થવાનું. પણ બરાબર રાતના ટૂસી ટૂસીને ખાય અને કાંદા લસણ બધું બધું બરાબર મોઢામાં નાખે, ત્યારે બરાબર સ્વાદનો અનુભવ થાય અને ચાર હાથે ખાઈને પછી કહે પણ હા બહુ મસ્ત બન્યું છે. આ બધું ક્યાંથી આવ્યું? આત્મામાંથી જ આવ્યું ને. આત્મા પોતે જ ભાવો કરે. તો આ વાસ્તવિકતાને નહીં ઓળખીએ અને એમને એમ ખાલી વાયડી વાતો કરતા રહીશું, ગપાટા મારતા રહીશું, તો કઈ આત્મવિકાસ થવાનો? માટે વાસ્તવિકતા સમજવાની છે. આત્મા કર્મનો કર્તા છે, આત્મા પોતે જ કર્મનો ભોગતા છે. આત્મા જ કર્મનો નાશ પણ કરી શકે છે અને આત્મા પોતે જ મોક્ષે જઈ શકે. માટે સમ્યક્ત્વ પામવા માટે પાયાના 6 સિદ્ધાંતો પણ આપણા શાસ્ત્રોની અંદર બતાવ્યા છે. સમ્યક્ત્વ પામવા માટેના પાયાના 6 સિદ્ધાંતો, પામવા માટેના કયા કયા? આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, મોક્ષ છે, મોક્ષના ઉપાય છે. આ 6 સિદ્ધાંતો બતાવ્યા. હવે આમાંથી એક પણ સિદ્ધાંત જો બુદ્ધિમાં ગડબડ હોય તો સમ્યક્ત્વ ભૂલી જવાનું. અને જે લોકો પૂતગલનો ભાવ ને પૂતગલનો હિસાબ આવા બધા શબ્દો વાપરે છે, એમને તદ્દન આત્મા કરતા છે ને ભોગતા છે એના ઉપર શ્રદ્ધા છે જ નહીં. એ વાતનો વિશ્વાસ જ નથી. એ વાત બરાબર બેઠી જ નથી, અને એ વાત નથી બેઠી, સમ્યક્ત્વ ભૂલી જવાનું. ઉપરાંત ગાઢ મિથ્યાત્વ પકડવાનું. કેમ ગાઢ મિથ્યાત્વ? કેમ કે આવા બધા વચનોનો ઉપયોગ કરી અને પોતામાં રહેલા દોષોને જ બરાબર છુપાવવાનો પ્રયત્ન કરે છે, પોતાના દોષોને આવરણ આપવાનો પ્રયત્ન કરે છે, પોતાના દોષોને બચાવવાનો પ્રયત્ન કરે છે. એટલે સમજી લેવાનું હજી મિથ્યાત્વ ઘણો દૂર છે, અરે સમ્યક્ત્વ ઘણો દૂર છે, મિથ્યાત્વ જ ભણેલું છે ભરપૂર. એટલે અહીં આપણને પોતાને ચકાસવાનું છે. મારી દશા તો આવી નથી ને. હું પોતે મારા અંદરમાં રહેલા દોષોને છુપાવવા માટે જુદા જુદા પ્રકારના બહાના અને તીકડમ તો ગોતતો નથી ને. અને કદાચ જીવ જો પોતાનામાં રહેલા દોષોને બચાવવા માટેના તીકડમ કરતો હોય અને હું તીકડમ કરું છું આટલું પણ ભાન આવ્યું ને, તો પણ ધીરે ધીરે આગળ છૂટવાના ચાન્સીસ છે. પણ આ તીકડમ નથી અને આ જ વાસ્તવિકતા છે. જે એવું સમજીને બેઠા છે તેમને તો આગળ વધવાનો કોઈ સ્કોપ જ નથી, ચાન્સ જ નથી. માટે કર્મનો કર્તા, કર્મનો ભોગતા, બધી બાબતો બારીકાઈથી આપણને સમજવા જેવી છે. જો આ બધી બાબતોમાં અવિવેક રહી ગયો તો સમ્યક્ત્વ પામવું બહુ મુશ્કેલ થઈ જશે. અને આપણા વર્તમાન કાળની અંદર આપણને હમણાં જે ભવ મળ્યો છે એનામાં તો સૌથી પ્રથમ આપણે આ ભવની અંદર સમ્યક્ત્વ પણ પામી ગયા ને, તો શાસ્ત્રમાં લખે છે કે આ ભવની અંદર જે તમારો કાર્ય થઈ શકે એમાંથી 70% કાર્ય તમારું થઈ જાય જો સમ્યક્ત્વ પામી શક્યા તો. અને સમ્યક્ત્વ પામવું કઈ સહેલું નથી. સમ્યક્ત્વ પામવું ઘણું કઠિન છે, ઘણું અઘરું છે. અને પામ્યા બાદ ટકાવવું એનાથી પણ હજી ઘણું અઘરું છે. પામી જવું અઘરું અને પામ્યા બાદ ટકાવવું વધારે અઘરું. માટે લખે છે જેમ યોદ્ધાઓએ કરેલું યુદ્ધ રાજા વગેરેમાં આરોપાય છે, તેમ અવિવેક વડે કર્મ સ્કંધનું પુણ્ય પાપ રૂપ ફળ શુદ્ધ આત્મામાં આરોપાય છે. સ્પષ્ટ છે. આત્મામાં જ આરોપાશે, આત્માને જ ભોગવવાનું છે.
માટે શું કરીએ છીએ, શા માટે કઈ રીતે કરીએ છીએ, બરાબર કરીએ છીએ કે નહીં, પરમાત્માની આજ્ઞા મુજબ છે કે નહીં, બધું જોવું પડે, સમજવું પડે, જાણવું પડે, ત્યારે આગળ વધી શકીએ. એમને એમ શું કઈ આમ રસ્તામાં પડ્યો છે મોક્ષ? પાંચમી ગાથા તરફ આવીએ. ઉચ્ચાર આ પ્રમાણે: ઇષ્ટકાદ્યપી હિ સ્વર્ણમ પીતોન્મતો યથેક્ષ્યતે આત્મા ભેદ ભ્રમસ્તદ્વદ દેહાદાવ વિવેકિનઃ. ફરી એકવાર: ઇષ્ટકાદ્યપી હિ સ્વર્ણમ પીતોન્મતો યથેક્ષતે આત્મા ભેદ ભ્રમસ્તદ્વદ દેહાદાવ વિવેકિનઃ. લખે છે: જેમ જેણે ધતુરો પીધો છે એવો મનુષ્ય ઈંટ વગેરેને પણ સુવર્ણ જુએ છે, તેની જેમ વિવેક રહિત જડ બુદ્ધિ વાળાનો શરીર વગેરેમાં આત્માના ભેદનો ભ્રમ જાણવો. ફરી એકવાર શું લખ્યું? જેમ જેણે જેમ જેણે ધતુરો પીધો છે એવો મનુષ્ય ઈંટ વગેરેને પણ સુવર્ણ જુએ છે, તેની જેમ વિવેક રહિત જડ બુદ્ધિ વાળાનો શરીર વગેરેમાં આત્માનો અભેદનો ભ્રમ છે જાણવો. હવે બોલો, આપણે ધતુરો પીધો છે ક્યારે? દારૂ આપણે દારૂ પકડી લઈએ, ધતુરો કદાચ સમજમાં ના આવે, આપણે દારૂ પીધો છે. આપણે દારૂ નથી પીધો, પણ આપણે દારૂ વ્યવહારિક રીતે, વાસ્તવિક રીતે જે દારૂ બજારમાં મળે છે તે નથી પીધું, પણ છતાંય આપણે બધા દારૂડિયા છીએ. કેમ કે આપણે મોહરૂપી મદિરા તો ખૂબ પીધેલી અને હમણાં પણ પીએ છીએ. મોહરૂપી મદિરા પીવાનું કામ આપણું સતત ચાલુ, અને એ મોહરૂપી મદિરા જે છે એ ધતુરા જેવો જ કામ કરે છે. શું કરે છે? મૂંઝાવે છે, ચક્રાવ કરે છે, અને એ મૂંઝવણમાં આપણે એકનું બીજું અને બીજાનું ત્રીજું પકડીને બેઠા છે. જન્મ્યા ત્યારથી કરીને અમુક વસ્તુઓ પાછળ બરાબર દોડીએ છીએ. હા, કદાચ જીવનમાં એવું બન્યું હોય કે સમયે કદાચ લક્ષ્ય બદલાયો હોય, પણ સમયે બદલાતો લક્ષ્ય પણ આખરે એક જ લક્ષ્યની પાછળ દોડાવે. નાનપણમાં લક્ષ્ય જુદો હોય, થોડા મોટા થઈએ એટલે લક્ષ્ય જુદો આવે, હજી થોડા મોટા થઈએ એટલે લક્ષ્ય જુદો આવે, પરિવાર સહિત લગ્ન વગેરે થાય તો લક્ષ્ય હજી જુદો આવે. પણ આ બધા જુદા જુદા લક્ષ્ય પણ છે ને આખરે એક જ લક્ષ્ય તરફ દોડાવે છે. અને તે લક્ષ્ય શું છે? સુખ. શું છે? સુખ. પણ સુખને પામવા માટે લક્ષ્ય તો કરી લીધો, પણ સુખ કોને કહેવાય એ તો સમજ્યા જ નહીં. એટલે વાસ્તવિક સુખથી વિપરીત સુખને, જેને આપણે સુખાભાસ કહીએ, એવા સુખને આપણે સુખ સમજી લીધો, સુખાભાસને આપણે સુખ સમજી લીધો, અને તે સુખની પાછળ દોડવા માટે તૈયાર થઈ ગયા. તૈયારી કરાવી કોણે? સુખને, સુખાભાસને સુખ તરીકે જોવા માટે મદદ કોણે કરી? આ ધતુરાએ. કોણે મદદ કરી? ધતુરાએ મદદ કરી. મોહરૂપી ધતુરાએ, અવિવેક રૂપી ધતુરાએ મદદ કરી.
અવિવેક રૂપી મદિરા, અવિવેક રૂપી ધતુરાને ખભે બાંધીને જે આપણે દોડ્યા, જે આપણે ચાલ્યા, અનાદિકાળથી હજી સુધી ચાલ્યા જાય, અને હજી તે બરાબર બગલમાં રહેલો હોય ધતુરો છૂટતો નથી. કેમ કે વાસ્તવિકતાને જોવા રૂપ દ્રષ્ટિ, જોવા રૂપ વિવેક પ્રાપ્ત થયે છતે આપણે તેને છે ને સ્વીકાર્યું નથી. હમણાં તો આપણને એવો ભાવ મળ્યો ને જેની અંદર અવિવેક અને વિવેક શું છે તેને સ્પષ્ટ સમજી શકીએ, છતાં પણ પ્રાથમિકતા છે ની, પ્રાથમિકતા ધનની, પ્રાથમિકતા ભોગ સુખોની. શું આપણે જીવનમાં પ્રાથમિકતા વિવેકની રાખી? નહીં. અને પ્રાથમિકતા વિવેકની ન હોય તો સ્પષ્ટ છે કે જે ધતુરો પીધેલો છે અને વિવેકની સ્પષ્ટતા નથી, તે શરીરમાં આત્મા વગેરેનું આરોપણ કરીને મૂંઝાઈને જ રહેવાનો છે. અને અવિવેક એટલે સંસાર, સંસાર એટલે દુઃખ, અને દુઃખ એ કાયમનો સંસાર બાંધીને રાખે છે. કેમ કે દુઃખ અવિવેકથી યુક્ત છે, સંસાર અવિવેકથી યુક્ત છે. અવિવેકથી યુક્ત સંસાર કાયમે પરંપરાને સર્જે છે સંસારની, અને વિવેકથી યુક્ત કદાચ સંસાર પણ હોય તો પણ તે સંસારને કાપનારું બને છે. માટે કદાચ આપણે એમ વિચારતા હોઈએ કે હમણાં સર્વવીરતીને ગ્રહણ કરવાની આપણામાં તાકાત નથી, સંસારમાં રહેવું પડે છે, સંસારમાં રહીએ છીએ, પણ સંસારમાં પણ આપણે છે ને વિવેકને સાથે રાખીને નથી રાખતા, વિવેકને સાથે લઈને નથી ચાલતા, અને માટે સંસાર અકબંધ છે. સંસારને ખતમ કરવું હોય તો વિવેક જરૂરી છે, અને અહીં વિવેક એટલે શરીર અને જીવનો ભેદ. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારો સ્વરૂપ શું છે, ક્યાં જવાનો છું, શા માટે જવાનો છું, કઈ રીતે જઈ શકીશ, જવા માટે શું કરવું જોઈએ, શું પામવાનું છે, આ બધાની સમજણ. જળ સાથે શા માટેનો સંબંધ છે, કઈ રીતે જોડાયો છે, કઈ રીતે અલગ થઈ શકે, આ બધાની સમજણ એ જો બરાબર વાસ્તવિકતા આપણને મળતી રહી તો વિવેકને બરાબર આપણે સાથે રાખી સંસારમાંથી નીકળી શકશું, અન્યથા શક્ય નથી. છઠ્ઠી ગાથા તરફ જઈએ. ઇચ્છન ન પરમાન ભાવાન વિવેકાદ્રે પતત્યધ પરમ ભાવમન્વિચ્છન ના વિવેકે નિમજ્જતિ. ફરી એકવાર. ઇચ્છન ન પરમાન ભાવાન વિવેકાદ્રે પતત્યધ પરમ ભાવમન્વિચ્છન ના વિવેકે નિમજ્જતિ. અર્થાત લખે છે, પરમ ભાવોને નહીં ઈચ્છતો જીવ વિવેક રૂપ પર્વતોની નીચે પડે છે, પર્વતોથી નીચે પડે છે, અને પરમ ભાવોને શોધતો અવિવેકમાં નિમગ્ન થતો નથી. બે વાતો કરી. ફરી એકવાર. પરમ ભાવોને નહીં ઈચ્છતો જીવ વિવેક રૂપ પર્વતોથી નીચે પડે છે, અને પરમ ભાવોને શોધતો અવિવેકમાં નિમગ્ન થતો નથી. અહીં મુખ્યતા શોધની બતાવી. શોધ એટલે શું? રિસર્ચ અથવા સર્ચ. શોધ એટલે સર્ચ કરવું. પણ સર્ચ જેવો શબ્દ આપણા જગતની અંદર વાસ્તવિકતા છે જ નહીં, બધું રિસર્ચ જ છે. રિસર્ચ એટલે શું અને સર્ચ એટલે શું? સર્ચ એટલે શોધવું, રિસર્ચ એટલે ફરી શોધવું. આ જગતની અંદર છે ને
પરમાત્મા સ્વયં પણ એમ જ કે છે, તીર્થંકર પરમાત્મા સ્વયં પણ એમ જ કે છે કે મેં રિસર્ચ કરીને આત્માને શોધ્યું છે. સર્ચ કરીને નહીં, રિસર્ચ કરી. કેમ કે આત્મા તરીકે, આત્માના માર્ગ તરીકે, મોક્ષ તરીકે બધું જગતમાં તો છે જ, અને એમના પહેલા પણ અનંત આત્માઓએ બધું શોધી જ લીધું. જે શોધાઈ ગયેલી વસ્તુ છે તે જ એમણે પોતે પાછી શોધી છે. અને માટે તીર્થંકરો પણ એમ જ કહે છે કે પૂર્વે અનંત તીર્થંકરો જે કહી ગયા છે એ જ હું કહું છું, કઈ નવું નથી કહેતું. જે જગતમાં અસ્તિત્વમાં છે તે જ હું કહું. પણ ફરક એટલું છે, જગતમાં અસ્તિત્વમાં તો છે પણ લોકોને ખબર નથી. તો જગતમાં અસ્તિત્વમાં છે છતાં પણ લોકોને ખબર નથી. તેને મેં શોધી પાડ્યું, રિસર્ચ કરી લીધું. તો જે રિસર્ચ કર્યું તે લોકોને બતાવવા માટે દેશના વિગેરે આપ્યું. એટલે આપણા જીવનમાં પણ છે ને લક્ષ્ય શેનું હોવું જોઈએ? બે લક્ષ્ય હોવા જોઈએ, મુખ્ય બે લક્ષ્ય. એક છે શોધનું લક્ષ્ય, એક છે શોધનું લક્ષ્ય, અને બીજો છે આચરણનો લક્ષ્ય. એક શોધનો અને બીજો આચરણ. શોધાશે તો જ આચરાશે, શોધાશે જ નહીં તો આચરવાનું શક્ય જ નથી. માટે પહેલો લક્ષ્ય શું થયો? શોધવું. હવે પોતાની જાતને આપણે પ્રશ્ન પૂછીએ, આપણે ક્યારે પણ જગતની વાસ્તવિકતાને શોધવા માટે બહાર નીકળ્યા છીએ ખરા? આપણે પોતાને પૂછીએ, હકીકત શું છે, વાસ્તવિકતા શું છે, ભગવાન કોને કહેવાય, આત્મા કોને કહેવાય, આ બધું શા માટે છે, કઈ રીતે છે, આ બધું સ્વયં શોધવા માટે, એટલે કે સત્યની શોધમાં આપણે બહાર નીકળ્યા છીએ ખરા? પરમની શોધમાં, સત્યની શોધમાં, તત્વની શોધમાં નીકળ્યા નહીં. શું કર્યું? અનુકરણ કર્યું. આપણે જીવનમાં શોધ માટે બહાર ન પડ્યા, આપણે શું કર્યું? આંધળું અનુકરણ. પરંપરાએ લોકો જે કરે છે તે આપણે પણ કર્યું. દુનિયામાં લોકોએ અભ્યાસ કર્યો, આપણે પણ અભ્યાસ કર્યો. વ્યવહારમાં લોકોએ લગ્ન કર્યા, આપણે પણ લગ્ન કર્યા. લોકોએ પરિવાર ઊભું કર્યું, આપણે પણ પરિવાર ઊભું કર્યું. લોકોએ કામ ધંધા મહેનત મશક્કત કરીને રૂપિયા ધન વગેરે અર્જિત કરી, આપણે પણ કામ મહેનત મશક્કત કરીને રૂપિયા અર્જિત કરવા માટે નીકળી પડ્યા. લોકો મૃત્યુ પામ્યા, આપણે પણ મૃત્યુ પામ્યા. એટલે માત્ર લોક પરંપરાનું આંધળું અનુકરણ આપણે કર્યું, પરંતુ જીવનમાં બધું શા માટે છે તેની શોધ કરવા માટે આપણે નીકળ્યા જ નથી. અને સ્પષ્ટ લખે છે કે જે પરમ ભાવોને શોધવા માટે નીકળતો નથી, જે પરમ ભાવોને ઈચ્છતો નથી, તે જીવ ક્યારે પણ વિવેક રૂપી શિખરને સર કરી શકતો નથી. અને કદાચ કોઈક જીવે વિવેકનો શિખર સર કર્યો હોય શોધ દ્વારા, તો શોધ દ્વારા વિવેકનો શિખર સર કર્યા બાદ આચરણ રૂપી શિખરને સર ન કરવાની અવસ્થાના કારણે પાછો તે પર્વતથી નીચે પડ્યો છે, પાછો તે શિખરથી નીચે પડ્યો છે. એટલે પરમ ભાવોને અવશ્ય આપણને શોધવાનું પણ છે અને જીવનમાં તેનું આચરણ પણ કરવાનું. પરમ ભાવ એટલે શું? આત્માનો પોતાનો પારિણામિક ભાવ. આપણે હમણાં કર્મના ઉદયથી જીવી રહ્યા છીએ, કર્મના ઉદય સાથે જીવી રહ્યા છીએ. એટલે આપણો કર્મના ઉદયની અપેક્ષાએ ઔદયિક ભાવ ચાલી રહ્યું છે. વળી જ્ઞાન વિગેરે અમુક અમુક અંશે
અમુક અમુક બાબતોની અંદર આપણને અવશ્ય છે, સંપૂર્ણપણે કઈ જ્ઞાન ઢંકાઈ નથી ગયું. તો જ્યાં ગુણોની અપેક્ષાએ વાત કરીએ, જ્ઞાનની અપેક્ષાએ, દર્શનની અપેક્ષાએ, અંતરાયની અપેક્ષાએ, તો અવશ્ય ક્ષયોક્ષમ ભાવ પણ છે, ઔદયિક ભાવ પણ છે. કર્મના ઉદય સહિતની અવસ્થા, તેને શું કહેવાય? ઔદયિક ભાવ. કર્મનો ઉદય થયો માટે શરીરથી યુક્ત છે, કર્મનો ઉદય થયો માટે જીવ મનુષ્ય ભવની અંદર છે, કર્મનો ઉદય થયો માટે જીવ આવા પ્રકારના પરિવારની અંદર છે, કર્મનો ઉદય થયો માટે જીવ આવા પ્રકારની અમુક અમુક અવસ્થાને લઈને જન્મે. આ બધું ઔદયિક ભાવ. જે પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે, જે નિમિત્તોનું નિર્માણ થાય છે, તે બધો ઔદયિક ભાવ. પરંતુ આપણા આત્મામાં જે ગુણો છે, તે ગુણોમાં જે યત્કિંચિત ક્ષયોક્ષમ છે, તેને ક્ષયોક્ષમ ભાવ કહેવાય. મોહનીયની અપેક્ષાએ ઉપશમ ભાવ કહેવાય અને ક્ષયોક્ષમ ભાવ બંને કહેવાય. જ્યારે કે બીજા 3 કર્મો છે, ઘાતી કર્મ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, તેની અપેક્ષાએ માત્ર ક્ષયોક્ષમ કહેવાય, પરંતુ ઉપશમ ભાવ ન કહેવાય. કેમ કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનો ઉપશમ ક્યારે થઈ જ નથી, ક્ષયોક્ષમ જ થાય. એટલે સંપૂર્ણપણે ક્યારે તે કર્મ ક્યારે તે ગુણ ઢંકાઈ ન શકે. પણ ક્યાંય પણ જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, અંતરાય કર્મ સંપૂર્ણપણે આપણા ગુણોને ઢાંકી નથી શકતા. મોહનીય કર્મ અવશ્ય આપણા સંકિત ગુણને સંપૂર્ણ ઢાંકી શકે છે. માટે ઔદયિક ભાવ, કર્મોના ઉદયરૂપ ભાવ, સમજણપૂર્વક ધીરે ધીરે પોતાને વિવેક તરફ લેતા જઈએ, ક્ષયોક્ષમિક ભાવ. વિતરાગતા પામીએ, શાયિક ભાવ. અને સિદ્ધિ અવસ્થાને પામીએ તો પારિણામિક. તે સિદ્ધિ અવસ્થા રૂપ પારિણામિક પરમ ભાવને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખવાની અને તે પારિણામિક રૂપ પરમ ભાવને પ્રાપ્ત કરવા માટે ધીરે ધીરે પહેલા ઉપશમ, ક્ષયોક્ષમિક અને ક્ષાયિક ભાવ પ્રાપ્ત કરવાના છે. જો આ રીતે આગળ વધતા ન થયા અને વચ્ચે અટકી ગયા કે પાછા વિપરીત આવ્યા, તો નીચે પડવાના. પર્વતથી સીધા ધડામ નીચે. હા, જે જીવ સતત પોતે પોતાના પરમ ભાવને લક્ષ્યમાં રાખીને શોધતો જાય છે, આગળ વધતો જાય છે, આચરણ કરતો જાય છે, તે અવશ્ય અવિવેકની જાલમાં ફસાવાનો નથી. અને જો તે અવિવેકની જાલમાં ન ફસાયો તો શિખર સર કરતા એને વાર નહીં લાગે. ધીરે 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 પણ શિખર સર કરતો જશે. મહત્વ છે સર્વપ્રથમ દિશાનું. દિશાનો મહત્વ. દિશા કોણ આપે? વિવેક. વિવેક વિના દિશા પ્રાપ્ત થાય જ. માટે મહત્વ છે દિશાનો. દિશા એક વખત જો બરાબર યોગ્ય પ્રાપ્ત થઈ ગઈ, જે વાસ્તવિક દિશા છે, જે પ્રાપ્ત થઈ ગઈ, તો પછી સ્પીડ 10 ની હોય, 20 ની હોય, 40 ની હોય, 50 ની હોય કે 100 ની હોય કે 150 ની હોય, બધા જ જુદી જુદી સ્પીડ વાળા લોકો દિશા સાચી છે તો માર્ગ ઉપર આગળ વધતા વધતા પોતાના લક્ષ્ય સુધી પહોંચશે. 150 વાળો જલ્દી પહોંચશે, 10 વાળો ધીરે પહોંચશે, એટલું ફરક પડશે. પણ દિશા સાચી હશે તો અવશ્ય પહોંચશે. દિશા જ ખોટી હશે તો 150 ની 250 વાળો હશે ને તો એ ક્યાંય નહીં પહોંચે. અને વિવેક એ દિશા આપે છે. અને દિશા શું છે? સત્યની શોધ તરફ આગળ વધવા માટેનો પ્રયાસ. એ દિશા આપણને અપાવશે. તો સર્વપ્રથમ આપણને લક્ષ્ય એ કરવાનું છે કે આપણે સત્યની શોધ માટે જીવનમાં આગળ વધ્યા છીએ કે નહીં, અને એ જીવનમાં પ્રાથમિકતા બની છે કે નહીં. પ્રાયોરિટી, પ્રાથમિકતા. બાકી બધું સેકન્ડરી. તમે જીવનમાં પામવા યોગ્ય અથવા કરવા યોગ્ય ચીજોની લિસ્ટ બનાવો તો આ જીવ અને જળના ભેદ જ્ઞાન રૂપ વિવેક કયા નંબરે આવે? સત્યની શોધ કયા નંબરે આવે? આવે કે ન જ આવે? આપણને પોતાને પૂછવાનું. મને તમે નહીં બતાવો તો ચાલશે, પોતાને પૂછો. મારી લિસ્ટ અગર હું બનાવું તો સત્યની શોધ કયા નંબરે આવે? કે આવે જ નહીં? કે પછી પહેલા નંબરે આવે? હોય તો બોલું પહેલા નંબરે આવે.
ન હોય તો બોલો નથી, અને છે પણ નીચે છે તો બોલો પહેલા જુદી પ્રાયોરિટી છે અને નીચે આવે છે, હવે એને ત્યાંથી ભૂસીને ઉપર લઈ જાઓ. પણ આ જ વાસ્તવિકતા છે. માટે લખે છે પરમ ભાવોને નહીં ઈચ્છતો જીવ વિવેક રૂપ પર્વતોથી નીચે પડે છે, અને પરમ ભાવને શોધતો અવિવેકમાં નિમગ્ન થતો નથી. બરાબર છે. આ રીતે અહીં આપણે 6 ગાથાઓ પૂર્ણ કરી છે. 7મી ગાથાનો ઉચ્ચાર લઈએ. આત્મન્યેવાનાત્મનઃ કુર્યાત યહ ષટ્કાર સંગતિમ ક્વા વિવેકજ્વરસ્યાસ્ય વૈભમ્ય જડમજ્જનાત. ફરી એકવાર. આત્મન્યેવાનાત્મનઃ કુર્યાત યહ ષટ્કારક સંગતિમ ક્વા વિવેકજ્વરસ્યાસ્ય વૈષમ્યમ જડમજ્જનાત. જે આત્મામાં જ આત્મા 6 કારકનો સંબંધ કરે છે. શું કહે છે? જે આત્મામાં જ આત્મા 6 કારકનો સંબંધ કરે છે અને જડ પૂતગલમાં મગ્ન થવાથી અવિવેક રૂપ જ્વરનું વિષમપણું ક્યાંથી હોય? એને જડ પૂતગલમાં મગ્ન થવાથી અવિવેક રૂપ જ્વરનું વિષમપણું ક્યાંથી હોય? વિસ્તારવાળી ગાથા છે, ઘણો અર્થ માંગે તેવી ગાથા છે. માટે આનો અર્થ હમણાં આપણે લઈ શકીએ તેવું નથી. માત્ર તેનું ગાથાર્થને આપણે શબ્દાર્થ લીધો છે. ભાવાર્થ વિશેષપણે આગળ આવનારા વર્ગની અંદર લઈશું, અને એ અષ્ટક પૂર્ણ થયા બાદ આગળનો અષ્ટક પણ આગળ કરશું. 7મી ગાથા છે એટલે આના પછી 8મી પણ એક ગાથા છે. 2 ગાથાઓ આપણી બાકી છે. એ 2 ગાથાઓ પૂર્ણ કર્યા પછી આગળના અષ્ટક તરફ જશું. આ અષ્ટકમાં હજી સુધીમાં કોઈને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ હેન્ડ રેઝ કરો. ચલો, સરસ. હવે અહીંયા કોઈને પ્રશ્ન નથી. 6 ગાથાઓ આપણે પૂર્ણ કરી વિવેક અષ્ટકની અંદર. ચંદનબેન બોલો. પ્રણામ ગુરુજી. હાજી. આપ બહુ સરસ સમજાવો છો ને અમને સમજણ પણ પડે છે. જી. પણ અનાદિના જે સંસ્કારો પડ્યા છે જી, તો એને તોડવા માટે પુરુષાર્થ ઘણો કરવો પડે છે. જી જી, એ તો રહેવાનું જ છે. યસ. અને જાગૃતતા પણ એટલી જ કેળવવી પડે છે. બરાબર છે. નહીતર કારણ કે વિભાવ દશામાં જતા વાર નથી લાગતી. અનાદિકાળથી એ જ ઘૂંટ્યું છે એટલે વિભાવ દશા અવશ્ય આપણને એટલું સહેલાઈથી છોડશે નહીં. કેમ કે મોહને ખબર છે કે આ એક વખત મારો ઘરાક મારા હાથમાંથી ગયો તો પછી પાછો નવો ઘરાક બાંધતા વાર લાગે, એટલે જલ્દી આપણને છોડશે નહીં. પણ આત્મામાં એટલી તાકાત છે કે મોહને પરાસ્ત કરી શકે છે. વિશેષ એટલું જ છે કે પુરુષાર્થ સતત આપણને, જાગૃતતા સતત આપણને કેળવવી પડશે. હા, એટલું સરળ નથી, પણ ધીરે 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 કન્ટિન્યુઅસ અભ્યાસ દ્વારા અવશ્ય તે આપણા જીવનમાં સંસ્કારો દ્રઢ થાય છે. જી. માટે સતત અભ્યાસ અને જાગૃતતા, આ 2 વસ્તુઓ કન્ટિન્યુ આપણે જીવનમાં જરૂરી છે. જી જી, આભાર ગુરુજી. જી જી જી, આભાર. ચલો, આજ માટે હવે આપણે આટલું રાખીએ છીએ. આવનારા વર્ગની અંદર આગળ 2 ગાથાઓ બાકી છે તે લઈશું. આવનારા બીજા અષ્ટક તરફ પણ આગળ વધશું. જીના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન સાક્ષન દેવકી જય. પ્રણામ.